જીએસટી દરમાં ઘટાડા મુદ્દે જીએસટી એક્સપર્ટ સાથે ખાસ વાત। આ નિર્ણયથી ગ્રાહકોને ખૂબ ફાયદો થશે તેવું અમીશ ખંધારનું કહેવું છે। જીવન જરૂરિયાતની વસ્તુઓનો ભાવ ઘટતા લાભ થશે। હેલ્થ સેક્ટરમાં 0% જીએસટીથી લોકોને સીધો ફાયદો થશે। ભાવ ઘટાડાથી લોકોની ખરીદી વધતા અર્થતંત્ર મજબૂત થશે। લોકોની ખર્ચ શક્તિ વધતા બજારમાં રૂપિયો ફરતો થશે। જીએસટી એક્સપર્ટનું કહેવું છે કે 12% અને 28%નો સ્લેબ દૂર કરાયો છે, જેમાં ઇન્ડસ્ટ્રીને રિફંડ અપાશે, જેને લીધે અર્થતંત્રને પણ વેગ મળશે। 56મી જીએસટી કાઉન્સિલની બેઠક મળી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ લાલ કિલ્લેથી જે વાયદો કર્યો હતો તે પૂર્ણ કરવાની વાત સામે આવી રહી છે। ત્યારે જે જીએસટી સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે, કેવી રીતે છેવાડાના લોકોને તેનાથી રાહત થશે કે કયા પ્રકારે ફેરફાર થશે, જીએસટી એક્સપર્ટ અમીશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સર, જે પ્રકારે કાઉન્સિલનો નિર્ણય છે, કઈ પ્રકારે જોઈ રહ્યા છો? જીએસટી આપને બધાને ખબર છે કે 1/7/2017 આવેલું છે, જેમાં સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, વેટ અને સો મેની અધર લોઝ હેવ બીન મર્જડ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ પણ કહીએ છીએ। પરંતુ અત્યારે આ 56મી કાઉન્સિલમાં જે 2 દિવસની હતી એની જગ્યાએ યુનેનિમસલી ગઈકાલે રાત્રે જ પૂરી થઈ 10 વાગે નિર્મલા સીતારામન મેડમ ફાઇનાન્સ મિનિસ્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી અને એટલા બધા સુધારાઓ પોઝિટિવ આપ્યા છે કે કદાચ હવે આપણે રિયલી અત્યારે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ તરફ જઈ રહ્યા છે। So I must compliment government, their officers and the entire team behind them કે જેમણે આટલી બધું સરસ FAQ, frequently asked questions, એમને અત્યારે લગભગ 80 અને બીજા 40 એટલે આશરે 120 પેજની એમને આખી ગાઈડન્સ નોટ, પ્રેસ કોન્ફરન્સ અને આખું એમને જે બહાર પાડ્યું છે અને એમાં એમને ઘણું બધું ક્લેરિફાઈ કર્યું છે। હવે કમિંગ બેક કે આપનો જે પ્રશ્ન છે કે જે અત્યારે આ નરેન્દ્ર મોદી સાહેબે જે 15 ઓગસ્ટે કહેલું અને હવે આ જે સુધારાઓ છે એ નવરાત્રિના આપણા ગુજરાતી નવરાત્રિના પહેલા દિવસ એટલે 22મી સપ્ટેમ્બરથી જે રેટમાં અમલ આવી રહ્યો છે, જે બહુ જ પોઝિટિવ છે, ઇન ધ સેન્સ કે જે 5, 12, 18 અને 28 ચાર રેટ્સ હતા એની જગ્યાએ 12 અને 28 એને કમ્પ્લીટ એબોલિશ કરેલું છે અને 12%માં જેટલી પણ આઇટમ્સ હતી આશરે એમાંની 80 to 85% આઇટમ્સને 5% બ્રેકેટમાં લઈ ગયા છે, જેનો ડાયરેક્ટ બેનિફિટ એન્ડ યુઝર એટલે કસ્ટમર અથવા તો સામાન્ય પ્રજાને થશે। અમુક બાબતમાં ધારો કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે જેના ઉપર 18% જીએસટી લાગતો હતો, જેને લીધે આજે ધારો કે કોઈક સામાન્ય વ્યક્તિ વાર્ષિક 30,000 રૂપિયાનું જ્યારે ઇન્સ્યોરન્સ લેતો હતો, જેમાં હું તમે બધા જ આવી ગયા, એના ઉપર 18% 5,400 રૂપિયા લાગતું હતું, એ સંપૂર્ણ ઝીરો કરવામાં આવેલું છે। ફાર્મની ઘણી ઇક્વિપમેન્ટ્સ છે એ બધા ઉપર 18%ની જગ્યાએ 5%, 12%ની જગ્યાએ 5% કરવામાં, ધારો કે પછી એજ્યુકેશનલ આઇટમ્સ છે જે એ બધા ઉપર પણ 12%ની જગ્યાએ 5% કરવામાં આવેલા છે। હા સર, ખાસ કરીને ભાર વિનાનું ભણતર એના ઉપર સરકારનો હંમેશા ભાર રહેતો હતો। ઘણી બધી એજ્યુકેશનલ વસ્તુ એવી છે જેના પર નીલ કરી દેવામાં આવ્યું જીએસટી, અનેક એવી વસ્તુઓ છે જેના પર જીએસટી નીલ કરી દેવામાં આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? હા, એનો ડાયરેક્ટ બેનિફિટ મળશે એન્ડ યુઝરને, કારણ કે જે બર્ડન હતું એ ઓછું થયું છે। ખાલી એમાં એક જ પોઈન્ટ છે કે એમનું ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર એટલે એમની જે ઇનપુટ ગુડ્સ છે જે કદાચ 18% હશે અને જે આઉટપુટ છે એક્ઝમ્પશન છે, તો એમાં સરકાર પણ હજી એ આપણને હજી વધારે ક્લેરિટી આપશે, પરંતુ ઓવરઓલ 100% ધીસ ઇઝ કહી શકાય કે પીપલ ફ્રેન્ડલી ચેન્જીસ અને વિચ તો આ તરફ જીએસટી રિફોર્મથી પબ્લિક હેલ્થકેર, એજ્યુકેશન, રોજબરોજની ચીજ વસ્તુઓની કિંમત પર ફેર પડશે। આ રિસોર્ટથી લોકોને કેટલી રાહત મળશે તે અંગે જીએસટી નિષ્ણાંતોએ પોતાના મંતવ્ય જણાવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટના દિવસે સામાન્ય લોકોને રાહત મળે તે પ્રકારે જીએસટીમાં ફેરફારની જાહેરાત લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી। ત્યારબાદથી હવે 56મી જીએસટી કાઉન્સિલની જે બેઠક મળી હતી તેમાં જીએસટીમાં ધરખમ સુધારા કરવામાં આવ્યા છે, ફેરફાર કરવામાં આવ્યા છે। સામાન્ય લોકોને તેનાથી કઈ રીતે રાહત મળશે, કેટલાક જીએસટી એક્સપર્ટ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે? હવે 56મી કાઉન્સિલ મિટિંગ જે થઈ એમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે એવું કહી શકાય કે જે નાના કાર છે કે જેનું 350 સીસીથી ઓછું એન્જિન છે કે 2 વ્હીલર્સ છે, જેમાં જીએસટીનો દર ઘટાડીને 28% થી 18% કરવામાં આવ્યો છે।
કારના સ્પેર પાર્ટ્સ, ટ્રક, એમ્બ્યુલન્સ, બસ એ બધાનો રેટ 28% થી 18% ઓછો કરવામાં આવ્યો છે. એના કારણે શું થશે કે જે 7 લાખ રૂપિયાની જે કાર હતી, જે અગાઉ એના ઉપર 1.96 લાખ જેટલો જીએસટીનો ભારણ હતું, તે ટેક્સ હવે ઓછો થઈને આશરે 1.26 લાખ જેટલો થશે, જેના કારણે સીધો 70,000નો મધ્યમ વર્ગને ફાયદો જોવા મળે છે. પણ આની સાથે ટ્વિસ્ટ એ છે કે જે કાર ડીલરો પાસે સ્ટોક છે, જેના પર એમને કમ્પેન્સેશન સેસની ક્રેડિટ માટે નહીં મળે એવું પણ એમને કહેવામાં આવ્યું છે, જેના કારણે એમને કેશ લોસ જોવા મળે છે. સ્વાભાવિક રીતે ઓટોમોબાઈલ સેક્ટરમાં પ્લસ અને માઇનસ જોવા મળી રહ્યું છે. તમે શું કહેશો, બીજા કયા સેક્ટર પર લોકોને લાભ થશે? ડે ટુ ડે રૂટીનમાં આપણે જોઈએ તો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે, તો એમાં મેઇનલી એસી, ટેલિવિઝન સેટ્સ છે અને સેટ ટોપ બોક્સ, જેના 28 થી 18% કરવામાં આવ્યો છે. તો મોટું જોઈએ તો 10% જેટલો આપણે એના પર સીધો બેનિફિટ થાય છે, જે રૂટીન ડે ટુ ડે કન્ઝ્યુમર્સને બધાને બેનિફિટ છે. સ્વાભાવિક રીતે રોજિંદી જીવનમાં લોકો જે વસ્તુઓ વાપરે છે તેના પર પણ લોકોને ફરક પડશે. તમે શું કહેશો, કઈ રીતે જે જીએસટીમાં ફેરફાર કરવામાં આવે છે તે લોકોને લાભદાયી રહેશે? આપણે શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો એમણે છે ને એજ્યુકેશન સેક્ટરમાં છે ને અમુક વસ્તુ પર 5 થી 12% જીએસટી લાગતો હતો, જે એક્ઝામ કર્યું છે, જેમ કે નોટબુક છે, પછી શાર્પનર છે, ઇરેઝર છે. તો હવે વિદ્યાર્થીઓ અને છે ને એમના વાલીઓને છે ને એ ખર્ચ છે ને ઓછો થશે, તો સારી એવી રાહત મળશે. સ્વાભાવિક રીતે ભાર વગરનું ભણતર તે હંમેશા પ્રાથમિકતા રહી છે અને તેના જ કારણે હવે જે જીએસટી કાઉન્સિલમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેનાથી એજ્યુકેશન સેક્ટરમાં પણ ફરક પડશે. તમે શું કહેશો, કઈ રીતે લોકોને ફાયદો થશે? આ કાઉન્સિલ મિટિંગમાં એક મહત્વપૂર્ણ સુધારો ઇન્સ્યોરન્સ ક્ષેત્રે બી ગણી શકાય, જેમાં પહેલા ઇન્સ્યોરન્સ જે વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ એના ઉપર 18% જીએસટી લાગી રહ્યો હતો, તે હવે ઘટીને એક્ઝમ્પશન કરવામાં આવેલું છે. હવે એક્ઝમ્પશન કરવામાં આવ્યું છે એટલે એનો મતલબ એવો થાય કે સીધી પ્રોડક્ટ 18% સસ્તી થાય, પરંતુ ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં એવું નહીં રહે. એક્ઝામ કરવાથી જે ઇન્સ્યોરન્સ ક્ષેત્ર ઉપર આઈટીસીનું જે ભારણ હતું એ કોસ્ટમાં એડ થશે અને આપણે એક અંદાજિત પ્રમાણે 10% જેવો આપણને ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ અહીંયા નોંધવું રહ્યું કે આપણે આ સુધારો ખાલી વ્યક્તિગત ઇન્સ્યોરન્સ માટે છે. ગ્રુપ ઇન્સ્યોરન્સને હજી પણ 18%ના સ્લેબમાં જ રાખવામાં આવેલું છે. સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકાર દ્વારા જે વાત કરવામાં આવી હતી તેને લઈને કેટલાક સુધાર છે તે તો કરવામાં આવ્યા છે. છેવાડાના લોકોને તેનાથી ફાયદો થાય તેવો પણ એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે, તેવો સરકારનો દાવો છે. પરંતુ ખરેખર જ્યારે 22 સપ્ટેમ્બરથી આ લાગુ પડશે ત્યારે અંતના લોકોને કયા પ્રકારે ફાયદો થશે તે સમય જ બતાવશે. કેમેરા પર્સન રોશન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.